નમસ્તે, મારું નામ છે નેહા અને હું ધોરણ 5માં ભણું છું અને મારું રેડી થવાનું પ્રેશર તમને ગમતું હશે અને મારો રૂમ પણ તમને ગમતો હશે. છે મારો રૂમ અને આ છે મારો દર્પણ. જો તો આ દર્પણની અંદર મને આ વેસલેટ જ બહુ ગમે છે, જે આપણે ફક્ત 1 જ મિનિટનું કામ છે અને એને આપણે આમ દબાઈએ એટલે આ નીકળી જાય છે. પછી આપણે જે કરવાના છીએ એ આપણે તો સોચ્યું જ નહીં હોય, કેમ કે હું આને લગાવવામાં ચાહું છું, કેમ કે આનાથી આપણું ફાટેલું બધું જ દૂર મોર ભાંગી જાય છે. મારી મમ્મી ગઈ છે તલાવમાં અને હું છું ઘરે. મારો ભાઈ પણ છે ઘરે, પણ એ હવે ગલ્લે ગયો છે. અને પછી મેં વેસલેટ લગાવીને મેળ દીધી એની જગ્યા ઉપર અને પાછી રેડી. હું થઈ જઈ છું રેડી સ્કૂલ જવા માટે. તમે જોઈ શકો છો. હો તારા દિલની મહારાણી મને મારો ભાઈઓ છે એટલા માટે. હા ના ભાઈ આ શું લઈને આવ્યા આમાં કોરા લાવો તમને અમન વાટકા માર. મમ્મીએ બેનને બંને ના મારી મમ્મી કહી દે. હા તો પહોંચવાળું હોય તો દાદી ફોન કરું. એક તો અલે આ એક દાન તો આ મમરા જોવા મમરા આલ્યા છે અને જોયા ક્યાં જાય છે. હું ખાઈ ગયો છું મમરા. કાકા આયા મળ્યા ઘરમાં. પછી આવી ગયા છે મારા કપ. જેની ગાડી કેવી સુંદર છે. ગાડી તરત જ ચડાવીને ઘરમાં મારે ભરવાનું છે લંચ બોક્સ. જો મારું લંચ બોક્સ આ છે અમારા સાબુ અને આ છે મારું લંચ બોક્સ. અને આ સાબુમાં ટોટલ કેટલા સાબુ છે મને ખબર નથી. અને હું જાઉં છું સાફ કરવા. શાકમાં આજે હતું મગનું શાક અને હતી રોટલી. માટે મેં મારી ડબ્બીમાં ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને અમે બધી સ્કૂલમાં ખાઈએ છીએ લંચ, એટલા માટે થોડું ઓછું લીધું છે. અને મેં ભરી લીધી છે મારી ડબ્બી. અને પછી લેટર હવે કેટલી રોટલી ભરી જાઉં.